ભક્ત ગોરા કુંભાર. ચાકડાની ગતિની જેમ જ તમારું જીવન આગળ વધશે. કાકા, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આભાર ના માનશો, મેં ગુરુ દક્ષિણા લઈ લીધી છે. ચાલો ત્યારે હું જાઉં છું. આવજો તુલસી બહુ. કાકા, જો તમને વાંધો ના હોય તો આમાંથી એક મૂર્તિ હું લઈ લઉં. હા, તુલસી બહુ આવજો. ગોરા, હું ગાડું લેતો આવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લખ્યા કાકા? હા બેટા, હવે માટલાનું વેચાણ પેલા જેટલું નથી રહ્યું નહીં. જેટલો ઝડપથી આ ચાકડો ફરે છે એટલા ઝડપથી માટલા નથી વેચાતા. હા દીકરા, જમાના પ્રમાણે બધું બદલાયું છે અને હવે કાંસાનો સમય આવી ગયો છે, એટલે આપણા માટલા લે કોણ? બરાબર છે કાકા, પણ માટી જેટલું કુદરતી તો ન જ કહેવાય ને. એ વાત તો સાચી. અને હવે કાંસાના વાસણનો લોકો આગ્રહ વધારે રાખે છે, એમાંય પાછી સાચવણી ઓછી, એટલે આપણા ધંધાને માર તો પડે જ ને. હા, સાચી વાત કાકા. માટલાનો ધંધો હવે હાવ નબળો થઈ ગયો છે. હાલો, સુરા ઘર આવી ગયું અને જમવાનું ટાણું પણ થઈ ગયું છે. હા, મીઠી મીઠી, હું થયું? મીઠી મીઠી, હું થયું? તારી આવી હાલત? પૂજારી બાપા, હા, પૂજારી બાપા. શું મીઠી? પૂજારી બાપાએ મને મારી. જુઓ ને, હે? શું? આ ઘરેના ચોરી થયા ને એનો આરોપ મારા માથે નાખી દીધો છે અને મારી આવી હાલત કરી. જુઓ તમે, મેં એમની આવી બહુ આજીજી કરી. મેં કીધું કે મને થોડો વખત આપો, હું તમારા બધા કમાણી આપી દઈશ, પણ મારી એક વાત ન માની. એમને હું કીધું કે હું તમારી દીકરી છું બાપા, તો પણ મારી વાત ન માની એમને, અને મારી પાછળ ધોકો લઈને મારવા દોડ્યા. હું પગે પણ પડી એમને, પણ ના મહિના મને જનાવરની જેમ મારી. એ અમને આવતા હશે, એ મને મારી નાખશે. મને બચાવો, મને બચાવો. મીઠી મીઠી મીઠી, તું આમ ડર નહીં. મારી વાત સાંભળ મીઠી. મીઠી, મારી સામું જો. તું રડ નહીં, હું અહીંયા છું, તને કોઈ કાંઈ નહીં કરે. તું રડ નહીં મીઠી, શાંત થઈ જા, રડીશ નહીં. શું? પૂજારી બાપા? હા ભગત, આપણા પૂજારી બાપાએ મીઠી ભાભીને માર્યા. આમ કોઈ મારતું હશે? આ મીઠીને આખા શરીર કાળા ડામ જેવા ડાઘા પડી ગયા છે. પણ પૂજારી બાપા આવું શું કામ કરે? એવું તો શું કામ કર્યું મીઠી ભાભીએ? આ પૂજારી બાપાએ મીઠી ઉપર મંદિરના દાગીના ચોરી કરવાનો આરોપ મૂક્યો છે. આમે પૂજારી બાપાનો સ્વભાવ તો થોડો ગરમ જ છે, એટલે મીઠીને પૂછવા આવ્યા હશે, એટલે એની વાત પર ગુસ્સે થયા હશે, અને એ બે વચ્ચે બોલાબોલી થઈ હશે, એટલે પૂજારી બાપાના હાથમાં ધોકો હશે, એટલે એ જ ધોકેથી એને મારી હશે. આ પૂજારી બાપાએ પારકી સ્ત્રી ઉપર હાથ ઉગામ્યો. બોલો. પણ તમને આ વાત કોણે કીધી? અમને તો મીઠીએ કીધું, બીજું કોણ કે? એણે હંધાઈને બોલાવીને ટોળું ભેગું કર્યું. છકરીબેન, મને તો લાગે છે મીઠી પોતાની ઇજ્જત અને પૂજારીની લાજ રાખવા મારવાની વાત કરે છે. બાકી ખબર નહીં શું શું કર્યું હશે. આ તમે શું બોલી રહ્યા છો? કંઈક મર્યાદા રાખીને વાત કરો. આખું ગામ આવી વાત કરે છે. બાપ દીકરીનો સંબંધ હતો, પણ માણસ ત્યારે ગુસ્સામાં હોય ને તો ભાનમાં ના રહે. કોણ જાણે બીજું હું કર્યું હશે. બસ, મહેરબાની કરો, પણ તમે પૂજારી બાપા વિશે આવું ન બોલો. પણ ભગત, તમારી વાત સાચી કે પૂજારી બાપા થોડા ગરમ સ્વભાવના છે, પણ ચરિત્રહીન તો નથી જ. તમારી વાત સાચી છે. મેં તો લોકોના મોઢે જે સાંભળ્યું ને એ જ કહું છું. બાકી આપણે શું? કાં છકરીબેન? શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય.
ભગવાનને ભોગ ધરાવીને આવ્યો. હવે હું શ્રી હરિની માળા કરી લઉં. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપા બહાર આવો. હા બહાર આવો. આ મોઢું હંતાડીને હું બેઠા છો? એક પૂજારી થઈને પારકી સ્ત્રી ઉપર હાથ ઉપાડતા શરમ ય ન આવી? બહાર આવો પૂજારી બાપા. હા બહાર આવો. હા બહાર આવો. આ બારીમાંથી ડોક્યા હું કાઢો છો? એક પર સ્ત્રી ઉપર હાથ ઉપાડવાની હિંમત છે, પણ ઘરની બહાર આવવાની હિંમત નહીં. બહાર આવો પૂજારી બાપા. હા બહાર આવો. આ શું બોલી રહ્યા છો તમે? કઈ ભાન છે કે નહીં? અરે મોં સંભાળીને વાત કરો. આવા અપશબ્દો બોલતા તમને શરમ નથી આવતી? તમને મીઠી પર હાથ ઉપાડતા શરમ ના આવી? મીઠી ઉપર? હા, શું બોલો છો તમે બધા? અરે મૂર્ખાઓની જેમ શું બોલ્યા કરો છો તમે લોકો? જે કહીએ છે એ હાથું કહીએ છે. બચારી મીઠીને મારીને અધમોઈ કરી નાખી. કોણે? મેં? તમે લોકો એમ કહેવા માંગો છો કે મેં આ મીઠીને મારીને અધમૂવી કરી નાખી? આવો અત્યંત નીચ કક્ષાનો આરોપ મારી પર લગાવતા લગીરે વિચાર ના કર્યો? આખું ગામ મૂર્ખાઓથી ભરેલું છે. કરો કાવા દાવા કરો. તમારા અંધાએ કાવા દાવાનો જવાબ આપવા હું અહીંયા સામી છાતીએ ઊભો છું. કોઈ પણ કારણ વિના શું કામ આ મીઠી ઉપર હાથ ઉપાડું? અને તમે લોકો કેટલા વર્ષથી ઓળખો છો તમે બધા? કેટલા વર્ષથી ઓળખો છો તમે બધા મને? મેં મારું આખું જીવન કૃષ્ણની સેવામાં સમર્પિત કરી દીધું. હું આ ગામના મંદિરનો પૂજારી છું. અને હું આવું દુષ્કૃત્ય કરું, એ પણ એક સ્ત્રી પર હાથ ઉપાડવાનું? તમારા બધાની બુદ્ધિ તો ઠેકાણે છે કે નહીં? કે પછી એ પણ ગીરવે મૂકી આયા છો? આખું ગામ તમને હરખી રીતના ઓળખે છે પૂજારી બાપા, અને એટલે જ તમને કહે છે. અને હું તો નાનપણથી જોતો આવ્યો છું તમને અને તમારી કરતૂતોને. એટલે હું અને આ ગામવાળા જે કહે છે ને એ કોઈ કાંઈ ખોટું નથી બોલતા. અને હું કઈ રીતના ભૂલી શકું પૂજારી બાપા કે અમારી માં પણ તમારા કારણે જ મરી ગઈ હતી. આ પૂજારી બાપાએ જ અમારી માને બાળીને મારી નાખી હતી. મને અને ગોરાને માં વિહોણા કરવામાં આ પૂજારીએ કોઈ કસર બાકી નથી રાખી. જે માણસ એક સ્ત્રીનો જીવ લઈ શકતો હોય એના માટે સ્ત્રી ઉપર હાથ ઉપાડવો એ કઈ મોટી વાત હોઈ શકે છે? હું જાણું છું સુરા કે આ વેણ તારા નથી. નક્કી આ મીઠીએ તારા કાનમાં ફૂંક મારી લાગે છે. લો બોલો. એક તો મારા પર અત્યાચાર કર્યો અને મને મારીને અધમૂઈ કરી નાખી. પાછા મને કહો છો કે હું ખોટું બોલું છું? આ છોકરી પર હાથ ઉપાડવાનું તો દૂર, એને આંગળી સુદ્ધા મેં લગાડી નથી. પણ સત્ય તમે લોકો જાણતા નથી. જો હું બોલીશ ને તો વસમું લાગશે. પણ આજે મારે જણાવવું જ પડશે. તો સાંભળો ગામવાળાઓ, આ મીઠીએ આપણા ગામના મંદિરના કૃષ્ણ ભગવાનના ઘરેણાની ચોરી કરી છે.